આપણે સમય સંખ્યા શોધવાની કીધી છે. હવે સમય સંખ્યા શોધવાની કીધી હોય તો શું કરવાનું છે ધ્યાન આપો પહેલા. તો આપણે સંખ્યા કેટલી 3 સંખ્યા કીધી છે તો આપણે 3 પહેલા લખવાનો અને વત્તા 1 કરીને જવાબ આવશે 4. બરાબર, આ સ્ટેપ સમજી લો પહેલા. જેટલી સંખ્યા કીધી હોય એમાં પહેલા 1 પ્લસ કરવાનું. 3 સંખ્યા કીધી છે 3 માં 1 ઉમેરીએ એટલે કેટલા આવે 4. ઓકે, આને ધ્યાનમાં રાખજો. આપણે સંખ્યા લખી આ બાજુ 5/7 અને આ સંખ્યા લખી આ બાજુ 6/7. હવે આપણે 4 જે બનાવ્યો ને તમે 4 વડે ગુણાકાર કરવાનો ઉપર નીચે બંને બાજુ અને આ બાજુ પણ 4 વડે ગુણાકાર કરવાનો ઉપર નીચે બંને બાજુ. બરાબર, 3 માં પહેલા 1 ઉમેરીએ એટલે કેટલા આવ્યા 4. હવે 4 વડે ગુણાકાર ઉપર નીચે બંને સાઈડ કરીએ તો શું થાય 5 × 4 5 ચોક 20 થશે ના છેદમાં 7 × 7 7 ચોક 28 થાય. અહીંયા 6 ચોક 24 થશે ના છેદમાં 7 ચોક 28 થશે. આ થઈ જાય. વચ્ચેની સંખ્યા જેટલી ઘટે છે ને એ મૂકી દઈએ તો શું થશે 20 પછી આવશે 21 પછી આવશે 22 પછી આવશે 23 24 પછી આવી ગયો લખવાનો નથી ને છેદમાં અહીંયા પણ 28 છે અહીંયા પણ 28 છે એટલે બધી જગ્યાએ લખી દેવાનો 28. અહીંયા પણ 28 અને અહીંયા પણ 28. એટલે આપણે ત્રણ સંખ્યા જે પૂછી છે ને સમય સંખ્યા કઈ છે એ આપણે સંખ્યા ઈઝી